ફરે, લોકો પોતાના ઘરે પાછા ફરે અને એ સંધ્યા ટાણું એ શ્રી હરિનું ભજન કરવાનું ટાણું છે. શ્રી કૃષ્ણ ગાયોને લઈને પાછા આવે છે અને ગાયો જ્યાં જ્યાં જાય કૃષ્ણ એની પાછળ પાછળ જાય છે, એની સાથે સાથે છે. ગાય જો ખોટે રસ્તે જાય તો શ્રી કૃષ્ણ તે ગાયને પુકારી અને એને પાછી વાળે. ન માને તો વાંસળી વગાડે એટલે એ ગાય ના પગલા આગળ વધતા દૂર જતા અટકી જાય અને કૃષ્ણ તરફ ખેંચાઈ આવે. અને વાંસળીને પણ જે ન ગણકારે એને માટે કૃષ્ણની પાસે છડી છે. અજા ગાવો મહિષ્યશ્ચ નિર્વિશંત્યો વનાદ વનમ તૃણલોભેન. ઘાસના લોભથી અજા ગાવઃ મહિષ્યશ્ચ શ્રીમદ ભાગવતના 10મ સ્કંધમાં લખ્યું છે. ઘણા લોકો એમ કે અજા એટલે તો બકરા, અજા બકરી. મહિષી એટલે ભેંસ અને ગાવઃ ગાયો. શું શ્રી કૃષ્ણ ગાયોની સાથે સાથે અને ભેંસ અને બકરાઈ ચરાવતા હતા? અને ચરાવે તો એમાં કઈ વાંધો ન હોવો જોઈએ આપણને. પશુપાલકો એ બધા પશુઓની તો વૈશ્યો છે. કૃષિ ગોરક્ષ વાણિજ્યમ તો પશુપાલન એમનો ધંધો કરે. પણ અહીંયા મહાપુરુષોએ એવો પણ અર્થ કર્યો છે, અજા એટલે જે હજી એક પણ વાર વિયાણી નથી એવી બોડકી. એક પણ વાર જે હજી વિયાણી નથી એવી ગાય, એવી બોડકી. મહિષી એટલે પહેલવેતરી ગાય, જેને પહેલી વાર વાછરડાને જન્મ આપ્યો છે. અને એ ગાયનું સૌંદર્ય અદ્ભુત હોય. આમ પણ ગાય બહુ દર્શનીય છે, કેમ ન હોય? આપણી માન્યતા અનુસાર બધા જ દેવતાઓનો એની અંદર વાસ છે. શ્રી કૃષ્ણની એ ખાસ છે એટલે કેમ ન હોય? દર્શનીય તો છે જ. એક વાત કહેવાનું મન થાય છે, એક પ્રયોગ કરજો. જેને બહુ ગુસ્સો આવતો હોય ને, ક્રોધ આવતો હોય ને, ઘણા પૂછે કે ગુસ્સો બહુ છે શું કરવું? બને તો અડધી કલાક ગાયોની આંખને જુઓ, ગાયોની આંખને નિહાર્યા કરવી. બહુ ગુસ્સો આવતો હોય, બહુ ક્રોધ આવતો હોય તો ગાયોની આંખને જોયા કરે. ગાયોની અંદર 33 કરોડ દેવતાઓનો વાસ છે, એટલે કે બધા જ દૈવી ગુણોથી યુક્ત છે. ગાય દેવો દૈવી ગુણો. એ ગુણ છે કરુણા, એ ગુણ છે ક્ષમા. ક્રોધનું સ્થાન કરુણા લઈ લેશે. ગાયોની આંખને નિહારો. હું અમારી ગૌશાળામાં જાઉં ને તો અમારી ગવત્રીઓની પાસે જઈએ અને એને ખવડાવતો, હું એની માથે હાથ ફેરવતો, એની આંખીઓને જોઉં. ક્રોધનું સ્થાન કરુણા લેશે.
ગાયોમાં જે ક્ષમાશીલતા છે, દૂધ પણ આપે છે જીવતી હોય ત્યારે, અને પછી જે એને કાપી નાખે એનું પાછું પેટ ભરે, એની ભૂખ મટાડે. મર્યા પછી પોતાના શરીરના એક એક અંગને દુનિયાના માનવોને માટે થઈને આપતી જાય. તો અનેક ગુણોનો ભંડાર છે ગાય. તો સર્વ દેવતાઓનો વાસ છે, એ શ્રી કૃષ્ણની ખાસમ ખાસ છે. એટલે એ દર્શનીય તો હોય જ, પણ એમાં જે પહેલવેતરી હોય એનું સૌંદર્ય કંઈક ઓર હોય છે. તો મહિષી એટલે પહેલવેતરી ગાય, હજી જેનું પહેલું વેતર છે, પહેલી વાર વિયાણી. અજા એટલે વોડકી, હજી એક પણ વાર વિયાણી નથી તે. મહિષી એટલે પહેલવેતરી. અને ગાવહમાં બીજા બધા પ્રકારની ગાયો આવી ગઈ. આમ આ ગાયોના જુદા જુદા પ્રકાર બતાવ્યા છે વ્યાસજીએ. અજા ગાવો મહિષ્યશ્ચ નિર્વિશંત્યો વનાદ વનમ. ગો એટલે ગાયો પણ થાય, ગો એટલે ગાય, ગો એટલે ઇન્દ્રિય, ઇન્દ્રિયો. સવારના ઉઠો અને આંખ ચરવા જાય. શું ચરે? એ રૂપનો ચારો ચરે. આંખનો વિષય રૂપ, એ એનો ચારો. કર્ણેન્દ્રિય ચરવા જાય, એ શું ચરે? શબ્દ. શબ્દ એ એનો ચારો છે. ત્વક ઇન્દ્રિય ચરવા જાય, એ શું ચરે? ત્વક ઇન્દ્રિયનો વિષય છે સ્પર્શ, તો સ્પર્શ એનો ચારો છે. રસેન્દ્રિય જીહવા, એ ચરવા જાય, શું ચરે? ચા. ઉઠીને તરત પહેલા ચા, શિરામણ. રસ એ રસેન્દ્રિય છે, રસ એનો ચારો છે. ઘ્રાણેન્દ્રિય ચરવા જાય, એ શું ચરે? એટલે ગંધ એનો ચારો છે. ઇન્દ્રિયો પોતાના વિષયો તરફ જાય છે. તૃણલોભેન, આ જ એનું ઘાસ છે, એનો ચારો છે. અને પોતપોતાના વિષયના લોભથી તે ઇન્દ્રિયો બહિર્મુખ થાય છે, સંસાર તરફ જાય છે. પણ શ્રી કૃષ્ણ એને રેઢી નથી છોડતા. કૃષ્ણ ગોપાલ છે, એનું રક્ષણ કરવા વાળો છે. ભગવાન એની સાથે સાથે જાય છે. અને જ્યાં ભગવાન ગોપાલ છે ત્યાં એની ઇન્દ્રિયો જ્યાં ત્યાં ન જાય. ચારો ચરે ને, એ ચારો બહુ વિવેકી હોય. શબ્દ કાન સાંભળે, પણ કયો શબ્દ? આંખ રૂપને જુએ, પણ કયું રૂપ? કૃષ્ણ ગોપાલ બનીને સાથે હોય તો ઇન્દ્રિયોને જ્યાં ત્યાં ન જવા દે. જાય, પુકારે, ગાયનું નામ લઈને પુકારે, હાંકલો કરે, એને હાંકે, પાછી વાળે, શબ્દથી એને પાછી વાળે. ભગવાનના શબ્દો એટલે ગીતા. ગીતાના શબ્દો દ્વારા, એના ઉપદેશ દ્વારા ઇન્દ્રિયોને ખોટે માર્ગે જતી રોકે. અને જો એ ન માને, વાંસળી વગાડે, વેણુનાદ કરે, એનાથી આકર્ષાય અને દૂર સંસારમાં જતી એ રોકાઈ જાય.
ભગવાન તરફ પાછી વળે. અને કેટલીક વાર એમ પણ ન માને તો છડી છે એના દ્વારા પાછી વાળે. અને સાંજ પડે એટલે બધી ઇન્દ્રિયો થાકે, ધરાઈ જાય, વિષયોથી ધરાઈ જાય માણસ, ધરાઈ જાય વિષયોથી. ભલે ગમે તેટલા લાડવા ભાવતા હોય, જમવા બેહો, કેટલા ખાઓ, કેટલા ખાઓ, ખાઈ ખાઈ માણસ ધરાય અને એનાથી પછી ઉપરામ થાય જ. પણ વળી પાછી ભૂખ લાગે, વળી પાછો જાય, વળી પાછું પેટ ભરાય એટલે ના પાડે. પણ એક સમય એવો આવે કે પછી માણસને જરાય ખાવાનું ન ભાવે. ઘરવાળા એને બધા પરાણે ખવડાવે કે થોડું લ્યો, થોડું લ્યો, થોડું લ્યો. એક સમય એવો આવે કે પછી વિષયોથી ઉપરામ થઈ જાય માણસ. ઝાડવું જૂનું થાય ને પછી ધીમે 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 એની અંદરનો રસ સુકાતો જાય, ઠૂંઠું થતું જાય, એના પાંદડા ઓછા થાય, એની છાલ સુકાવા માંડે, તરડાવા માંડે, ઘણી વાર તો ઉખડવા માંડે, ઝાડવું સુકાવા માંડે, પછી દર્શનીય પણ ન રહે. અને પછી ઝાડવું જતું, આપણે એમ કે હવે જતું રહ્યું, પછી કપાઈ જાય ને એના લાકડાનો ઉપયોગ થાય. તમે જોજો, જેમ જેમ ઉંમર વધતી જાય ને માણસે ઠૂંઠ થતો જાય. ધીમે ધીમે એની ચેતના શક્તિ ઓછી થતી જાય, એની પ્રાણ શક્તિ ઓછી થતી જાય. મેં જોયું છે કે ગાડી જતી હોય ને ઘણા બધા હોર્ન મારે ને તોય તે એવા જે વડીલો હોય મોટી ઉંમરના, એ જલ્દીથી જાણે સાંભળતા જ નથી. એ સાઈડમાં ન થાય, એને એ ખબર ન પડે ગાડી આવે છે. પછી કોઈક બીજું એને વળી હાથ પકડીને સાઈડમાં કરે. આપણા બધાની દશા થવાની, આ સ્થિતિ થવાની. આપણને એમ થાય કે આને કાંઈ સંભળાતું ના હોય. સ્લો થઈ જાય એકદમ લાઈફ. ધીમે ધીમે અંદરનો રસ પણ સુકાવા માંડે. અને શરીર રૂપી ઝાડવું છે ને એ પણ આમ ઠૂંઠ થતું જાય, સુકાવા માટે. દર્શનીય ન રહે, પ્રાણ શક્તિ સાવ ઓછી 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 થતી જાય. અને એક સમય એવો આવે કે પ્રાણ જતા રહે અને એના અંતિમ સંસ્કાર કરવામાં. સૌરાષ્ટ્રના સંતોએ જે સંતવાણીઓ ગાઈ એમાંની એક સંતવાણી હું આવું કહું છું ને એટલે મને પાછા લાલબાપુ યાદ આવે. અહીંયાથી જ સંતરામ મંદિરની જ કથા પૂરી કરીને હું ત્યાં લાલબાપુના જગ્યામાં જઈને રાત્રિ વિશ્રામ 1 વાગે પહોંચ્યો ને બાપુ સંતવાણી કરતા કરતા બેઠા હતા. આવું મૂળ રે વિનાનું કાયા જાડવું, આવું મૂળ રે વિનાનું કાયા જાડવું રે, વિનાનું કાયા જાડવું. જીવને પડતા લાગે વાર રે,
વિનાનું કાયા જાડ રૂપી ખાતર પૂરજો પૂરજો પુણ્ય રે રૂપે રે ખાતર રૂપી ખાતર એમાં પૂરો. પછી કે છે એમાં સત્ય રે રૂપી જળને સિંચજો અને એની નૂરતા સુરતા પાણી આરી. પછી એને શીલ ને સંતોષ બે એને શીલ ને સંતોષ બે આ એક જગ્યાએ ખોડાયા નડિયાદ છોડી સંતરામ મંદિરની માટી છોડીને ક્યાંય નહીં જાય. આ ઝાડવા વળી હરદ્વારે આંટો મારી આવે, કૈલાસ સુધી પહોંચે. પણ સરોવર તરુવર વન સંતજન ચોથા બરસે में परमारथ ने कारणे चारो धरिया
ઓહો ચારો ધરિયા દે. તો એક સમય આવશે કે માણસ પણ એનો અંદરનો રસ સુકાતો જાય, દર્શનીયતા ઓછી થતી જાય અને એનો રસ અંદરનો સુકાતો જાય, પ્રાણ શક્તિ ઓછી થતી જાય, દુનિયાના બધા વિષયોમાં, બધી વાતોમાં એની રુચિ ઓછી થાય. બેસે એક જગ્યા, હાલો બાપા સર્કસ. બેટા હવે અમારે શું કરવાનું, તમે જાઓ. ચાલો બાપુજી ફલાણે, બેટા અમે તમે આનંદ કરો. એ બધી વાતોમાંથી એને રસ ઓછો થતો જાય અને સ્વાભાવિક અને થવો જોઈએ. એ જ કુદરતી ક્રમ છે, એ પ્રાકૃતિક વાત છે. દુન્યવી રસો ઓછા થતા જાય એના, પણ પછી ઇન્દ્રિયો પાછી વળે, હાંજ પડે પોતપોતાના વિષયોમાંથી થાકી અથવા તો ધરાઈને પાછી વળે કૃષ્ણ સાથે. આ સમય પ્રતીક્ષાનો છે. ભગવાનને વધાવવાનો છે, શ્રી હરિની આરતી ઉતારવાનો સમય છે. તો સલોણી સંધ્યા ખીલી છે, પંખીઓ પણ પોતાના માળામાં પાછા ફર્યા છે. સંસારના વિષયોમાં ફરી ફરી ચરી ચરી અને ધરાઈ ગયેલી કે ઉપરામ થયેલી જે પણ ઇન્દ્રિયો છે એ જરા પોતાના સ્વ તરફ પાછી વળે, પોતાના ગોષ્ઠ તરફ. ગોષ્ઠ એટલે ગોકુળ, ગોશાળા. ભૂખ લાગે એટલે સીમમાં જવાનું, ફરવાનું, ચરવાનું એ ગાયની મજબૂરી છે. ફરવું પડે, ચરવું છે ને એટલે ફરે ઈ ચરે, બાંધ્યું ભૂખ્યું મરે એવું કહીએ. ફરવું ચરવું છે એટલે ફરવું પડે. પણ સાંજ પડે ને એટલે ગાયો પાછી વળતી હોય. અને ગામડામાં જે લોકો જીવ્યા હશે એને જોયું હશે એ દ્રશ્ય. મેં જોયું છે, હું ગામડામાં મારું બાળપણ વીત્યું છે. ઝાંપે આવે ને ત્યાં સુધી બધી ગાયોની જે ગતિ હોય એ રીતની હોય, પણ પેલી ઝાંપેથી પછી જ્યારે ગામમાં પ્રવેશ કરે ગાયો એટલે એની ગતિ તેજ થાય. અને એમાં પોતાની શેરીમાં જ્યારે આવે ત્યારે સ્પીડ ઓર વધે. અને પછી નાંગળામાં જ્યાં ગાય પ્રવેશ કરે ને સામે ગૌશાળામાં એનું બાંધેલું વાછરડું ભાંભરતું હોય અને પછી જે ગાય હળી કાઢે, જે દોડે અને વાછરડા પાસે આવે અને ભૂખ્યું વાછરડું ગાયને ધાવવા માંડે અને પછી ગાય એ વાછરડાને ચાટતી હોય, આ દ્રશ્ય સાંજના ટાણે જોવા મળે ગામડા. શ્રીમદ ભાગવતમાં પણ વૃત્રાસુર સ્તન્યમ યથાવત સતરા ક્ષુધારતા આ વાતમાં આ ઘટનાનો, આ ઘડીનો ઉલ્લેખ કરે છે. અજાત પક્ષા એવ માતરમ ખગા સ્તન્યમ યથા
વત્સતરાક્ષુધાર્તા પ્રિયમ પ્રિયેવ વ્યુષિતમ વિષૌણા મનોરવિંદાક્ષદિ દૃક્ષતે ત્વં. માળામાં પક્ષીના બચ્ચા છે જેને હજી પાંખો નથી ફૂટી, પાંખો નથી આવી, હજી એની પાંખોનો વિકાસ નથી થયો, એને ઉડતા આવડતું નથી. અને એ બચલા માળામાં ભૂખ્યા થયેલા એ બચલા માળામાં પડ્યા ચણવા ગયેલા પોતાના મા બાપની જે રીતે પ્રતીક્ષા કરે, શું આ મમતાને તાંતણે બંધાયેલું છે જગત? એ દ્રશ્ય ક્યારેક જોજો. ચારો લઈને આવે પછી એ પક્ષીઓ ચાંચમાં પકડી અને ક્યાંક એવા ઈયળ કે એવા જીવડા કે જે કંઈ જેને જે રીતે કુદરતે ક્રમ ગોઠવ્યો હોય એ પ્રમાણે એ પક્ષીઓ ઉડીને આવે અને બચલા ચી 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 કરતા આમ ઊંચું જુએ અને પોતાનું મોઢું ખોલે અને ઓલા પંખી પોતાના ચાંચથી એ બચ્ચાની ચાંચમાં કોળીઓ મૂકે અને ખવડાવે. એ બચલા જેમ પ્રતીક્ષા કરે પોતાના મા બાપની. સાંજ પડતા ગૌશાળામાં બાંધેલા ભૂખ્યા થયેલા વાછરડા જેમ ભાંભરે પોતાની મા માટે, ગાય માટે થઈને ભાંભરે, એને ભૂખ લાગી હોય. ઘડપણમાં પછી આમ ભલે રુચિ ઓછી થાય ખાવાની, પણ ભગવાનની ભૂખ વધવી જોઈએ. આ ભૂખ લાગવી જોઈએ. ઓલી રુચિ ઓછી થતી જાય. આપણે જુવાન હતા ત્યારે જેટલું જમતા હતા, જેટલા લાડવા ખાઈ શકતા હતા, એટલા અત્યારે એક રોટલી માંડ પચે. શું કરીએ? ભૂખ નથી લાગતી. પ્રાણ શક્તિ ઓછી થતી જાય છે, અંદરનો રસ સુકાતો જાય છે. પણ જેણે ભાગવતનો આશ્રય કર્યો હોય એને પછી આવે ટાણે ભગવાનની ભૂખ લાગે, બહુ ભૂખ લાગે. એની આંખો પ્રતીક્ષા કરે. ઇન્દ્રિયો ઉપરામ થતી જાય છે, પાછી આવે, પાછી ફરે. એની સાથે પ્રભુ, એની સાથે ને સાથે છે ગોપાલ છે, ઇન્દ્રિયોની રક્ષા કરવા વાળા. એની પ્રતીક્ષાનો આ અવસર છે. આ ટાણું પ્રભુની પ્રતીક્ષાનું છે. પ્રિયમ પ્રિયેવ વ્યુષિતમ વિષર્ણા. આવું એક ત્રીજું દ્રષ્ટાંત આપ્યું છે વૃત્રાસુર સ્તુતિમાં, ચતુશ્લોકીમાં, કે જેમ પરદેશ પૈસા કમાવા ગયેલા પતિની પ્રતીક્ષા કરતી હોય એની પ્રિયા, એની પત્ની, પક્ષીઓ પોતાના મા બાપની પ્રતીક્ષા કરે છે. હજી એને ઉડતા નથી આવડતું, પાંખોનો વિકાસ નથી થયો, ભૂખ લાગી છે એટલા માટે પ્રતીક્ષા કરે છે પોતાના મા બાપની, સકામ છે. અને પાંખો નથી હજી હરખી વિકાસ પામી ત્યાં સુધી જ મા બાપનું કામ છે. જેવી પાંખોનો વિકાસ થયો ને એને ઉડતા આવડી ગયું પછી એને મા બાપની જરૂર નહીં.
ગાય ચરવા ગઈ છે વનમાં અને વાછરડું ઘરે ગૌશાળામાં બાંધેલું છે અને ભૂખ્યું થયું છે, એને એની માં સાંભળે છે એટલા માટે ભાંભરે છે. અને પછી પેલી ગાય દોડતી આવે સાંજના ધણમાંથી પાછી, અને વાછરડું એને ધાવે, ગાય ચાટતી હોય અને પેટ ભરાઈ જાય ને પછી ચાટતી હોય તો એ વાછરડું પછી યાડુવડું જોતો હોય, પણ ગાયને એના પ્રત્યે હેત એટલે એ ચાટ્યા કરે. પણ વાછરડાને પછી એટલી બધી જરૂર ન રહે. પણ જે પત્નીનો પતિ પરદેશ ગયો છે પૈસા કમાવા, અને પરદેશથી કમાયેલા પૈસા પાછું અહીં મોકલતો રહે છે, બેંકમાં ટ્રાન્સફર કરે, વાયર ટ્રાન્સફર કરે, અહીંયા એકાઉન્ટમાં જમા થતા રહે, ત્યાંથી પત્ર આવ્યા કરે, એના ફોન આવ્યા કરે, મકાન બનાવી લ્યો, ફલાણા ભાઈને બોલાવો, એને કયો પ્લાન તૈયાર કરે, એની સાથે વાત કરે, એન્જિનિયર સાથે વાત કરે, મજાનું મકાન બનાવી લે, મોટર કાર હોય ઘરમાં, પત્નીને માટે બધું જ મોકલાવે. અને પતિથી એને બધું જ મળ્યું હોય, પત્નીને કોઈ વાતનું દુઃખ ન હોય, કોઈ વાતની સમસ્યા ન હોય, પરંતુ તોય પત્ની પ્રસન્ન ન હોય, કારણ એનો પતિ નથી. પતિનું દીધેલું બધું છે પણ એ પતિનું સાનિધ્ય નથી. એટલે એ પ્રિયા જેમ પરદેશ ગયેલા પોતાના પતિનું ચિંતન કરે, એની પ્રતીક્ષા કરે, એમ પ્રભુ તારું દીધેલું બધું જ હોય. ભક્તની બધી જ કામનાઓ પૂર્ણ થઈ ગઈ હોય, ધરાઈ ગઈ ઇન્દ્રિયો, ઉપરામ થઈ ગઈ, પ્રભુનું દીધેલું બધું મળ્યું, પણ હજી પ્રભુ ના મળ્યા. તેની પ્રિયા જેમ પોતાના પ્રિયતમની પ્રતીક્ષા કરે, હે મારા નાથ, એ રીતે હું તમારી પ્રતીક્ષા કરું. વિઠ્ઠલની વાટ જોઈને બેહવાનું આટાણું છે. એનું સ્મરણ કરતા કરતા સંધ્યાનું આટાણું એ ભજન માટેનું ટાણું છે. એટલે જીવનની સંધ્યા હોય કે દરરોજની દિવસની સંધ્યા હોય, પણ આ સમય પ્રભુની પ્રતીક્ષા માટેનો છે. અને એ પ્રતીક્ષા પણ આપણા ગુરુદ્વારામાં બેસીને જો થાય, આપણા સદગુરુના સાનિધ્યમાં થાય, જ્યાં સદગુરુની દિવ્ય ચેતના છે એવી જગ્યામાં થાય. આટલા બધા સંતો મહાપુરુષોના સાનિધ્યમાં દીપ પ્રાગટ્ય સાથે શ્રીમદ ભાગવતની આ ભાવયાત્રાનો આપણે શુભારંભ કર્યો છે. મારે એ કહેવું છે આજની પ્રસ્તાવનામાં કે આંખમાં પ્રતીક્ષા આંજીને આપણે આ કથા સાંભળશું. ઠાકોરજી પધારેની રાહ જોતા જોતા ત્રીજી કથા આ પટાંગણમાં થઈ રહી છે. કેટલા વર્ષ પહેલા એ તો તવારીખ તમે યાદ રાખો ને આનંદને હું યાદ રાખું. મારે આનંદ એટલો ને એટલો તાજો છે. મને બરાબર યાદ છે શોભાયાત્રામાં અહીંયાથી નીકળ્યા ને પછી કેટલા કલાકે 5 કલાક પછી શોભાયાત્રા પાછી ફરી અને અહીંયા આ પટાંગણમાં આવી. એ સમયે શોભાયાત્રાનો છેલ્લો છેડો હજી અહીંથી નીકળતો હતો. મારી જિંદગીની લાંબામાં લાંબી શોભાયાત્રા હોય તો આ સંતરામ મંદિર, આટલી કથાઓ. અને આમ લાંબા પંથની જો શોભાયાત્રા હોય જિંદગીની, ભાગવતની પોથી યાત્રા લાંબો પંથ એવી હોય
તો એ કેદારમાં કથા હતી ત્યારે. નીચે ગૌરીકુંડથી શરૂ કરી અને ભાગવતજીની શોભાયાત્રા ત્યાંથી જ શરૂ થયેલી, આટલા કિલોમીટરની નામ સંકીર્તન કરતા કરતા ગયા ઉપર. અને આમ લાંબામાં લાંબી શોભાયાત્રા કે આખું ગામ ફરીને પાછી ભાગવતજીની પોથી અહીંયા કથા શરૂ થઈ ગઈ ને ઓલ્યા તો હજી આમ છેલ્લો છેડો અહીંથી જાતો હતો. મને પહેલા તો એમ થયું કે અરે ભગવાન આ કેટલા વાગે પાછા આવશે અહીંયા આશ્રમમાં. અને એવો ઇતિહાસ થયેલો ત્યારે કે શોભાયાત્રાના રૂટ ઉપર સામાન્ય રીતે શું થાય કે 10 મિનિટ 15 મિનિટ અડધો કલાક તમે આમ તમારી અગાસીમાં તમારા ઘરને આંગણે આમ બહાર ઉભા રહ્યો, ભાગવતજીની શોભાયાત્રાના દર્શન કરો, ભાગવતજીની પોથીનું સ્વાગત કરો, પ્રણામ કરો. પણ અડધો કલાકમાં તો પછી તમારા ઘરની સામેથી વયું જાય. પણ અહીંયા એવું હતું કે આખા શોભાયાત્રાના રૂટ ઉપર કોઈ એક પર્ટિક્યુલર મિનિટે આખા રૂટ ઉપર કોઈ ઘર એવું નહોતું કે જ્યાં ત્યારે શોભાયાત્રા ઊભી ન હોય. આખો રૂટ ભરાયેલો શોભાયાત્રાથી. અમે અહીંયા મોઢું અહીંયા આવી ગયું, પૂછડું હજી નીકળતું હતું. તો આવી એક દિવ્ય સ્મૃતિઓ અને એ કથાઓના આનંદ એ મારી અંદર એકદમ તાજા છે, પુનઃ પુનઃ સ્મરણીય પણ છે. કેટલી વાર યાદ કરું છું. પણ આમ એની તારીખ, એની તવારીખ એ કેટલા વર્ષ પહેલા હતું એવું. કેટલા વર્ષ થયા છેલ્લી કથા? હા, 16 વર્ષ થયા. અને એની પહેલા 94, પછી 99. મને એમ લાગે માંડ 4-5 વર્ષ થયા હશે હજી વધીને. એવો તાજો આનંદ છે. તો આ ત્રીજી કથા, અને એ પણ કરુણામૂર્તિ બ્રહ્મલીન પૂજ્ય નારાયણદાસજી મહારાજની 10મી પુણ્યતિથિના અવસરે મને એ પણ સ્મરણ છે કે કથામાં કંઈક એવી ચર્ચા થયેલી કે આ દેશમાં એવા 3 મહાપુરુષો જેના નામની સાથે રામ લાગ્યું, સાંઈરામ, જલારામ અને સંતરામ. જ્ઞાન, ભક્તિ અને જાણે વૈરાગ્ય, સત્ય, પ્રેમ અને કરુણા, સાંઈરામ, જલારામ અને સંતરામ. તો વૈરાગ્યની ભૂમિકા, કારણ કે પરમહંસોની વાત છે, યોગી અવધૂતની વાત છે. જે દિવ્ય જ્યોતિ સ્વરૂપે બિરાજે છે. આપણે એટલા માટે દિવ્ય જ્યોતના દર્શન કરીએ છીએ કે આપણી ભીતર પણ એ અનુભૂતિ બનીને પ્રકાશે. એમની કૃપા આપણને અનુભૂતિની યાત્રા કરાવે. તો એવા કરુણામૂર્તિ બ્રહ્મલીન પૂજ્ય નારાયણદાસજી મહારાજની 10મી પુણ્યતિથિ, આખું બધું દ્રશ્ય, પેલી ફિલ્મ પાછી ચાલે છે, વારંવાર રિપ્લે થયા કરે છે. એ બધી ઘટનાઓ વારંવાર અહીંયા આવવાનું. મારા શ્રી પાસે અમારે ત્રિવેણી ચાલતી હતી વિરમ ગામમાં. સાધુ પુરુષની સમાધિ, અને શહીદોની ખાંભી.
સમાધિનું ઊંડાણ કેટલું અને ખાંભીની ઊંચાઈ કેટલી. આપણે ત્યાં જ્યાં જ્યાં શહીદ સ્મારકો છે એમાં ઊંચા હોય, ખાંભી હોય બહાર આમ ઊંચી, અને શહીદ સ્મારકો પણ એના જે સ્તંભ વગેરે હોય ઊંચા હોય. અને સાધુ પુરુષોની સમાધિ જમીનમાં. તો આની પાસે ઊંડાણ છે, આ સમાધિઓ પાસે. અને શહીદોની ખાંભીઓની પાસે ઊંચાઈ છે. એક રામને માટે જીવ્યો અને એક રાષ્ટ્રને માટે જીવ્યો. તો આનું ઊંડાણ ન માપી શકાય ને ઓલાના સમર્પણની, જેણે પ્રાણ નિછાવર કરી દીધા રાષ્ટ્ર માટે, ધર્મ માટે, પરમાર્થ માટે. એ સમર્પણની જે ઊંચાઈ છે એને માપી ન શકાય. શિવપુરાણ આદિમાં શિવજીના દિવ્ય જ્યોતિર્લિંગની વાત થાય અને ત્યારે વિષ્ણુ ભગવાન અને બ્રહ્માજીને આવે અને આ ક્યાં સુધી ફેલાયેલું છે આ દિવ્ય લિંગ, એના ઉપર ચર્ચા થાય અને પછી એક આમ આકાશ તરફ માપવા નીકળે એની ઊંચાઈ કેટલી છે, અને એક દેવ એનું ઊંડાણ માપવા નીકળે છે. પણ કથામાં એવું લખ્યું છે કે બ્રહ્માને અને વિષ્ણુને પણ એનો અંત ન મળ્યો. કેટલી ઊંચાઈ છે અને કેટલું ઊંડાણ છે માપી ન શક્યા. આવું એ દિવ્ય જ્યોતિર્મય લિંગ. તો અહીંયા પણ શહીદોની ખાંભીની ઊંચાઈ, એ આમ ભલે એ જે ખાંભી હોય કે જે શહીદ માટેનો સ્તંભ હોય એની જે કંઈ ઊંચાઈ આંખોથી દેખાય એ ભલે કંઈક સીમિત હોય કે નિશ્ચિત હોય, પણ એ સમર્પણની ઊંચાઈને, એ ત્યાગ અને બલિદાનની ઊંચાઈને કોઈ માપી ન શકે. અને મહાપુરુષોનું જે ઊંડાણ છે, એના વ્યક્તિત્વનું જે ઊંડાણ છે, સાધુ પુરુષોનું કોણ માપી શકે? આજે જ પૂજ્ય રામદાસજી મહારાજ વાત કરતા હતા, અમે બેઠા ત્યારે, કે પોષ શુક્લ પૂર્ણિમાના દિવસે સમાધિ લેવાની શ્રી સંતરામ મહારાજની ઈચ્છા અને વાત કરી. પણ કેવા આ કરુણા, એટલા માટે સત્ય, પ્રેમ અને કરુણાની વાત કરી. ત્યાં સાંઈરામ સત્ય, જલારામ પ્રેમ અને સંતરામ કરુણા. તો હમણાં નોકરી કરું છું ને બાપજી, ત્યાંથી હમણાં તો મારે બહુ કામ માથે છે ને રજા મળે એમ નથી. તો કે તો કાંઈ વાંધો નહીં, આપણે ખમી જઈએ, આપણે ખમી જઈએ. તમારી અનુકૂળતા એ મારી અનુકૂળતા, આ કરુણા છે. અને પછી થોડા સમય પછી કોણ, શું નામ કહ્યું, પૂંજાભાઈ, કે બાપજી હવે મારે કામનું ભારણ થોડું ઓછું થયું. પૂંજાભાઈને પ્રણામ. કે અમે પાછું કહી દીધું કે બાપજી હવે કામનું ભારણ થોડું ઓછું થયું, તો તમારો ઓલો જે કાર્યક્રમ હતો એ તમારે કરવો હોય, આપની જે આજ્ઞા હોય એ પ્રમાણે. અને પછી સંતરામ મહારાજે માઘ શુક્લ પૂર્ણિમા નક્કી કરી અને એ સમાધિ, એ ચેતન સમાધિ, અને પછી દિવ્ય જ્યોતના રૂપમાં એમનું સાનિધ્ય. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા પોતાની લીલાનું સંવરણ કરી અને પછી જ્યારે સ્વધામ જવાની તૈયારી કરે, અને ત્યાં અહીંયા જેમ પૂંજાભાઈ એમ ત્યાં પાર્થ, ઉદ્ધવ, ભગવાનનો અંતરંગ ઉદ્ધવ. અને ઉદ્ધવે કહ્યું કે આપના ગયા પછી શું કરશે આપના ભક્તો, કેમ રહેશે, કેમ જીવશે? અને ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, ઉદ્ધવ, વેદવ્યાસજી દ્વારા રચિત શ્રીમદ ભાગવતમાં હું મારું તેજ મૂકતો જાઉં છું. આજથી શ્રીમદ ભાગવતના સ્વરૂપે હું મારા ભક્તોની વચ્ચે રહીશ, એનું માર્ગદર્શન કરીશ. એમાં પૂંજાભાઈએ પૂછ્યું છે મહારાજને
અને પછી મહારાજે કહ્યું કે ભલે તમે મને સશરીર નહીં જોઈ શકો, પણ હવે હું દિવ્ય જ્યોતિના રૂપમાં તમારી સમક્ષ તમારા સાનિધ્યમાં રહીશ. અને એ દિવ્ય જ્યોત ભક્તોના હૃદયને ઉજાળતી રહે છે. ભાગવત શબ્દાત્મક જ્યોત છે. અને અહીંયા આપણા મંદિરમાં જ્યોતિરૂપ શબ્દો છે. આ શબ્દાત્મક જ્યોત છે ભાગવત. યસ્વાનુભાવમખિલ શ્રુતિસારમેકમ અધ્યાત્મદીપમતિતીતિર્ષતામ તમોંધમ સંસારિણામ કરુણયાઃ પુરાણ ગુહ્યમ तम व्यास सोनुमुपयामि गुरुम मुनीनाम. श्रीमद् भागवत को व्यास जी अध्यात्म दीप कहते हैं. तो श्री कृष्ण भी इस शब्दात्मक ज्योत के रूप में परिवर्तित हो गए. उन्होंने अपना रूप बदल लिया. वो जो श्याम सुंदर पीतांबरधारी जगमोहक रूप था, वो श्रीमद् भागवत रूप शब्दात्मक ज्योत में परिणत हो गया. और उसी तरह योगी अवधूत श्री संतराम महाराज का लोकोपकारी श्री विग्रह समाधि के पश्चात दिव्य ज्योति में परिणत हो गया. ये ज्योति रूप शब्द है ऐसा समझिए. और ज्योति के दर्शन से भीतर प्रकाश होता है. और ये शब्दात्मक ज्योत है भागवत. इसके श्रवण से भीतर प्रकाश होगा. हांज पड़े ने वाला ये दीवड़ा पेटावવાનું ટાણું છે. बत्ती करो बत्ती करो. अजवाळो थाय. अपना सौना हૈયામાં દીવડા प्रगटे. अजवाळो थाय. प्रज्वालितो ज्ञानमय प्रदीपः. आ भावथी आ બંને જ્યોતને પ્રણામ કરીએ છીએ. અને આજે महापुरुषों की चेतना ने प्रणाम करता श्रीमद् भागवत आ भाव यात्रा आपणे प्रारंभ करीए छीए. 7 दिवसनी यात्रा है. आम पण भागवत सप्ताह हवे बधा नवाई लागे. 7 ज दिवस है पण एनुं नाम ज आम तो भागवत सप्ताह 7 ज दिवस होय, पण अमे तमने टेव पाड़ी दीधी 8 ની ને 10 દિવસની. એટલે હવે તમને નવાઈ લાગે. હવે કૃષ્ણ જન્મ હું 4 કલાકમાં કરું ને લોકોને આંચકો લાગે. ખાલી 3 કલાકમાં કૃષ્ણ જન્મ થઈ જાય તો લોકોને હાર્ટ એટેક આવે એવું થઈ ગયું. વોટ 3 કલાકમાં કૃષ્ણ જન્મ થઈ ગયો? હમણાં અમે એવું કર્યું મેં. કા 3.5 કલાકમાં ફેંકી દીધા. એટલે ગોકુળમાં ફેંકી દીધા. તો ડ્રાઈવર બહુ બસ હલાવે ને એટલે કે ઉપડી હતી તો મોડી, પણ જ્યાં રાતે 8:30 થયા મુંબઈ ફેંકી દીધા. એવી હાંકી. તમે હમણાં વચ્ચે ઠેકાણે એવી હાંકી સુરતમાં 3.5 કલાકમાં જ કરવું હોય બધું થાય. 3.5 કલાકમાં કૃષ્ણ જન્મ થઈ ગયો. તો ઘણાને આંચકા આવી ગયા. શું ભાઈશ્રીની કથામાં 3.5 કલાકમાં થઈ ગયો કૃષ્ણ જન્મ? એટલે આ તો અમે તમને ટેવ પાડી દીધી. એટલે અમારો ઓલો જીતુભાઈ દ્વારકા વાળા એક એની પાસેથી સાંભળેલું ઘણા બધા વખત પહેલા. આ તો હસવાનું છે એટલે એમાં બુદ્ધિનો બહુ ઉપયોગ નહીં કરવાનો, આનંદ કરી લેવાનો. એ કે એક જણો બેઠો તો બેઠા બેઠા એને ઊંઘ આવી ગઈ એટલે મોઢું ખુલ્લું રહ્યું. એમાં ક્યાંકથી એક સાપ ફરતો આવ્યો તો એ ભોણ સમજીને વયો ગયો અંદર મોઢામાં.
આમને મોઢું ખુલ્લું રહીને આમ સૂતો હતો ટેકો લઈ, એમાં હરપ વયો ગયો અંદર ભોણ સમજીને. તે ત્યાં જાગી ગયો, ક્યાંક અંદર ઉતરતું દેખાણું ને એમાં. તેને એમ થયું કે આ શું જાય છે, થોડી કેટલી પૂંછડી બાકી પડી, પકડવા ગયો ત્યાં તો વહી ગઈ અંદર પૂંછડી, હરપ અંદર. અને પછી હરપ અંદર હળવળે તો આ હેરાન થઈને પછી ડોક્ટર પાસે ગયો. એ કે ડોક્ટર સાહેબ શું હું હરપ ગળી ગયો? એ કે શું હું હરપ ગળી ગયો? સાપ? આવો કેસ તો ડોક્ટર પાસે ક્યારેય નહોતો આવ્યો. તું સાપ ગળી ગયો? તો કે હા, હું આમ સૂતો તો, મોઢું એમને ખુલ્લું રહેલું અને વયો ગયો. મને ખબર પડીને પૂંછડી થોડી બાકી હતી, પકડવા જાઉં ત્યાં તો ફરીને વયો ગયો અંદર. ડોક્ટર કે વિચિત્ર કેસ છે. ખેર, એક કામ કરો, 50 ગ્રામ ખારી શીંગ લઈ આવો અને 50 ગ્રામ રેવડી લઈ આવો. શું કે ડોક્ટર સાહેબ દવા અને બહાર કાઢવો? તો હું કહું એમ કરો. તો ઓલો બજારે ગયો, 50 ગ્રામ ખારી શીંગ લાવ્યો, 50 ગ્રામ રેવડી લાવ્યો. બહુ સરસ. ડૉક્ટરની પાસે લાવ્યો કે આ આપણે કેમ ઓલા મેડિકલ સ્ટોરમાંથી દવા લઈ આવીને પાછા ડૉક્ટરને બતાડીએ કે આ તમે લખી આપી હતી બરાબર. ખારી શીંગને રેવડી 50-50 ગ્રામ પડીકા મૂક્યા. એ કે બરાબર છે, હવે એક કામ કરો, પેલા ખારી શીંગ ખાઈ જાઓ. ડૉક્ટર સાહેબ દવા જ કરું છું, ખારી શીંગ ખાઈ જાઓ. એટલે પેલો 50 ગ્રામ ખારી શીંગ ખાઈ ગયો. હવે 50 ગ્રામ રેવડી ખાઈ જાઓ. પછી રેવડી ખાઈ ગયો. હવે એ ખાતો તો એમાં હરપને મળતી હશે ખોરાક, જે કંઈ ખાતો હોય કે નહીં, હરપ ખાઈ ગયો. ડોક્ટરે કીધું, પેલા કીધું હવે તો હવે ઘેર જાઓ. ડોક્ટર સાહેબ હરપ એ તો અંદર જ છે, ચિંતા નહીં કરો, કાલે પાછા આવજો, જાઓ સુઈ જાઓ. ઓલો ઘરે ગયો, બીજા દી વળી પાછો આવ્યો. ડોક્ટર સાહેબ હજી નીકળ્યો નથી, અંદર જ છે હરપ. 50 ગ્રામ ખારી શીંગ લાવો, 50 ગ્રામ રેવડી લાવો. ઓલો પાછો ગયો, ખારી શીંગ રેવડી લઈને આવ્યો. હવે 50 ગ્રામ ખારી શીંગ ખાઈ જાઓ. ખારી શીંગ ખાઈ, હવે રેવડી ખાઈ જાઓ. રેવડી ખાઈ. આવું થાશે. આ તો અવધૂતની ભૂમિ છે. એને રહેવા દો, એને રહેવા. હવે તો ઘેર જાઓ, સુઈ જાઓ. પણ સરપ આવતીકાલે આવજો. વળી ત્રીજે દી ગયો, સાહેબ હજી નીકળ્યો નથી. તો 50 ગ્રામ ખારી શીંગ લઈ આવો, 50 ગ્રામ રેવડી. એમ 15 દી 50 ગ્રામ પેલા ખારી શીંગ ખવડાવે, પછી 50 ગ્રામ રેવડી ખવડાવે. 15 દિવસ આમને આમ ટ્રીટમેન્ટ કરી, સરપ નીકળ્યો નહીં. 16મે દિવસે પેલો 50 ગ્રામ ખારી શીંગ ને 50 ગ્રામ રેવડી લઈને આવ્યો અને ડૉક્ટરને કહ્યું કે સાહેબ હવે તો 50 ગ્રામ ખારી શીંગ ખાઈ જાઓ. ખાઈ ગયો. હવે રેવડી ખાઈ જાઓ. તો કે નહીં, ઊભા જાઓ. રેવડી ન ખાવા દીધી, એમને બેસો. 5 મિનિટ થઈ ને તો હરપ બહાર નીકળ્યો ને કે રેવડી ક્યાં? ડોક્ટર ચીપિયો લઈને તૈયાર જ હતા, પકડીને કાઢ્યો બહાર. એમ પેલા એને આદત પાડી દીધી અને હરપને પણ આદત પડી ગઈ કે રીંગ 50 ગ્રામ ખારી શીંગ પછી રેવડી આવવી જ જોઈએ. હવે તે દી ના આવી એમાં એનાથી રહેવાનું નહીં કે રેવડી ક્યાં? નીકળ કે બહાર, નીકળ બહાર. ચીપિયાથી ખેંચીને બહાર. એમ અમે તમને આદત પાડી દીધી છે 10-10 દીની. પેલા તો 10-10 દિવસની ભાગવત કથા ને એ પાછી 4-4 કલાકના 2 સત્રમાં થતી હતી. એટલે હવે આમે હવે ટેસ્ટ મેચ ક્યાં? બહુ ઓછી. T20 નો જમાનો છે, એવું છે ને. તો આ વખતે 7 દિવસની કથા હકીકતમાં ભાગવત સપ્તાહ જ હોય છે. સપ્તાહવધી શ્રવણ કરવાનું હોય. રામાયણ નવા હોય છે. તો 7 દિવસ આપણે આ યાત્રા કરવાના છે. પણ
જ્યારે 7 જ દિવસની વાત થઈ કે મારે શ્રી હરિ મંદિરમાં શ્રી હરિનો પાટોત્સવ હોય. ગઈકાલે જ તે અમારે પાટોત્સવ હતો ત્યાં શ્રી હરિ મંદિરમાં. શ્રી હરિને સ્નાન કરાવી, અભિષેક કરાવી અને પછી ઠાકોરજીને તૈયાર કરી, આરતી ઉતારી, અન્નકૂટનો પણ મનોરથ થાય આ દિવસોમાં. એ બધું કરીને પછી પ્રભુને પ્રણામ કરીને હું નીકળ્યો. એટલે દિવસ વધારે રહેતા નહોતા, અષ્ટમીથી જ કથા પ્રારંભ થઈ શકે એવી સ્થિતિ. એટલે પછી નક્કી કર્યું કે આપણે 7 દિવસ કરીએ. અને પછી નક્કી કર્યું કે 7 જ દિવસ કરવા છે, પછી 2 ટાઈમ કથા કરીએ પાછી. એટલે ઘણા બધા સમય પછી 2 સત્રની કથા અહીંયા. આના પહેલાની કથાઓ પણ 2 સત્રમાં જ થઈ છે ને બધી. હા, આના પહેલાની બંને કથા 2 સત્રમાં થઈ જ ને. તો આપણે આ ત્રિસત્ય કરવાનું છે, તો આ ત્રીજી તે 2 સત્રમાં. એટલે દરરોજ સવારે 9:30 થી 12:30 અને સાંજે અપરાહ્ન સત્ર 3:30 થી 6:30 આવું લખ્યું છે, એવું ડિક્લેર કરવામાં આવ્યું છે. પણ આ તો અવધૂતની પરમહંસની ભૂમિ છે, એટલે એની કૃપાથી ક્યારેક જો દેહભાન ભૂલાઈ જાય વળી તો વાત જુદી. બાકી તમને આદત પાડી દીધી છે કે 6-7 કલાક વિના કૃષ્ણ જન્મ ન થાય. એટલે ક્યારેક 3.5 કલાકમાં થઈ જાય તો પછી રેવડી ક્યાં એના જેવું થાય. આપણે આનંદ કરીશું. મને જ્યાં સુધી સ્મરણ છે ત્યાં સુધી અહીંયાના પહેલાની 2 સત્રમાં કથા પૂજ્ય ગુરુ શરણાનંદજી મહારાજને ત્યાં રમણ રેતીમાં થોડા વખત પહેલાં કરેલી. અને એ પછી મને યાદ નથી કે પછી કોઈ 2 સત્રમાં થઈ હોય. એ પછીની આ કથા વળી પાછી 2 સત્રમાં આપણે કરીશું. એટલે આપણા ઓરિજિનલ ઓલામાં આવ્યા આપણે, બરાબર. આમ તો વ્યાસ ભગવાને જે વિધિ બતાવી ને એમાં તો આ સૂર્યોદયાદારભ્ય સાર્ધત્રી પ્રહરાંતકમ આ વિધિ છે. સૂર્યોદયથી પ્રારંભ થાય કથા. આમ સૂરજ ઉગે અને આમ અહીંયા ઓમ નમો ભગવતે વાસુદેવાય થાય. અને દરરોજ 3.5 પ્રહર એટલે 10.5 કલાક કથા ચાલવી જોઈએ. ત્યારે 7 દિવસમાં મૂળ કથાની સાથે થોડો ન્યાય થઈ શકે. પણ એટલો સમય નહીં તો 3 કલાકના 2 સત્રમાં આપણે જેટલો લાભ લઈ શકાય લઈશું, એનો આનંદ કરીશું. હિન્દુ કાકાનું સ્મરણ કરી લઉં, કારણ કે ત્યારે હતા એ બંને કથામાં, બરાબર ને. આ વખતે એના પ્રતિનિધિ રૂપે દેવાંગભાઈ એ પરિવારે જેમ ત્યારે લાભ લીધો તો એમ ત્રિસત્યમાં આ વખતે પણ પૂજ્ય રામ મહારાજે એમને આદેશ કર્યો અને આ વખતે પણ એ મનોરથી એ યજમાન તરીકે લાભ લઈ રહ્યા છે. સૌ સંતો મહાપુરુષોને પ્રણામ કરતા આવો આંખમાં પ્રતીક્ષાને આંજી શ્રી કૃષ્ણની આરતી કરીએ. એ પહેલા રંગ રંગ પાંડુરંગ રંગ વિઠ્ઠલા, રંગ રંગ પાંડુરંગ રંગ વિઠ્ઠલા, રંગ પાંડુરંગ રંગ વિઠ્ઠલા. હો રંગ રંગ પાંડુરંગ રંગ વિઠ્ઠલા, રંગ પાંડુરંગ રંગ વિઠ્ઠલા. હો રંગ રંગ પાંડુરંગ રંગ વિઠ્ઠલા, રંગ પાંડુરંગ રૂકમણી સમેતા પંઢરીનાથા, મણી સમેતા પંઢરીનાથા. રૂકમણી સમેતા પંઢરીનાથા, મણી સમેતા પંઢરીનાથા. રંગ રંગ પાંડુરંગ રંગ વિઠ્ઠલા, રંગ
વિઠ્ઠલા